अब हम आ गए हैं वेरावल। जो यहाँ भालका तीर्थ है वो मैं आपको दिखाता हूँ। भालका, ये जो गुजरात में भालका तीर्थ है, हम यहाँ आए हैं और हम दिखाते हैं आपको। ભગવાન કૃષ્ણ સર્વ લીલાઓ પરિપૂર્ણ કરી આ પ્રાચીના પીપળે બેઠા હતા અને ભગવાનને જરા નામના પારાધીએ સામેથી બાણ મારેલું. જરા નામના પારાધીના મનમાં તો એવું જ હતું કે આગળ કોઈ જાનવર છે અને મારું કામ થઈ જાય. તો આવી નીતિથી, આવી દૃષ્ટિથી એમને બાણ છોડ્યું, પણ ભગવાનના પગમાં બાણ વાગ્યું અને ભગવાન ઘાયલ થયા. તો ભગવાનને ઘાયલ અવસ્થામાં સોમનાથ અને વેરાવળની વચ્ચે ભાલકા તીર્થ આવેલું.